હેલો ડિયર સ્ટુડન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે. નવા જોડાતા વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડિયો જોવો છો એ પહેલા તમે વિદ્યુતભાર, વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, વિદ્યુત ડાયપોલ, ડાયપોલની અક્ષ અને વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્રના સૂત્રો, ઉદાહરણ નંબર 1.2 થી ઉદાહરણ નંબર 1.10 સુધીના દાખલા, ડાયપોલની સમાન અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક, આ બધા ટોપિક આધારિતના આપણી ચેનલમાં વિડિયો છે, એ જોઈ લેવા વિનંતી. સ્ટુડન્ટ્સ, આજે આપણે જે ભૌતિક રાશિ ભણવાના એ આ ચેપ્ટરની છેલ્લી ભૌતિક રાશિ છે અને એ ભૌતિક રાશિનું નામ છે વિદ્યુત ફ્લક્સ. ફ્લક્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે આ ચેપ્ટરનો. એના આધારિત ક્વેશ્ચન આવે જ છે. આપણે આગળ જઈને થિયરી પણ ભણવાના આના આધારિત, એ પણ આઈએમપી જ રહેવાની. ફ્લક્સ આપણા માટે નવું નથી. તરલના યાંત્રિક ગુણધર્મો ધોરણ 11 માં આપણે એક ફ્લક્સ ભણેલા, યાદ છે? એ ફ્લક્સ કયું હતું? કદ ફ્લક્સ. આપણે એમાં શું ભણેલા જુઓ કે આપણી પાસે એક વહન નળી છે. આ વહન નળીમાંથી તરલનું વહન થઈ રહ્યું છે. કદ ફ્લક્સમાં આપણે જે ભણેલા ને, તો એ છે 12 આવે એનો વેગ હોય અને આ જે છે એ આપણે ક્ષેત્રફળ આડછેદ લઈ રહીએ છીએ અને આ બંનેને ભેગા કરીએ, યાદ કરો, સાતત્યનું સમીકરણ. અને આપણે સૂત્ર ભણેલા AB બરાબર અચળ. ત્યાં આપણે એવું ભણેલા કે ક્ષેત્રફળ એટલે કે આડછેદ નાનો હશે તો તરલનો વેગ વધારે હોય અને આડછેદ મોટો હશે તો તરલનો વેગ ઓછો હોય. આવું કંઈક ભણેલા છે ને. તો ત્યાં તમને વહન માટે કંઈક દેખીતું ઉદાહરણ હતું અને ઉદાહરણ હતું તરલ. આપણે લગભગ પાણીની ચર્ચા કરતા. બસ એવી જ ચર્ચા આપણે લોકો કરવાના છીએ વિદ્યુત ફ્લક્સમાં. પણ અહીંયા આપણી પાસે કંઈ દેખીતું છે નહીં, બરોબર છે? અહીંયા આપણે કલ્પના કરવાની છે. તો અહીંયા જેમ આ તરલ ગતિ કરી રહ્યું છે અને એ આડછેદને, જે આપણી પાસે આડછેદ છે ને લંબ રૂપે છે, અને ભૌતિક રાશિ આ બની કદ ફ્લક્સ. એવું જ અહીંયા કંઈક થશે. બીજું એક યાદ રાખો, ફ્લક્સ હોય ને એટલે ક્ષેત્રફળની ચર્ચા થાય જ. આગળ જઈને તમે ચુંબકીય ફ્લક્સ પણ ભણવાના. એટલે જ્યારે બી તમે ફ્લક્સ વાંચો ને એટલે થોડુંક તમને આઈડિયા આવી જવું જોઈએ કે અહીંયા ક્ષેત્રફળની ચર્ચા તો થશે જ, બરોબર? તો જુઓ કઈ રીતે. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયાથી અહીંયા વિદ્યુત ક્ષેત્ર જઈ રહ્યું છે. આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જઈ રહી છે અને એને લંબ રૂપે હું આ એક સપાટી એટલે કે એક પૃષ્ઠ મૂકી દઉં. જો આ વિદ્યુત ક્ષેત્ર જઈ રહ્યું છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જઈ રહી છે અને એના લંબ રૂપે આ એને કાપે છે. જોવો, અને લંબ રૂપે આ રીતે હું એક પૃષ્ઠ મૂકી દઉં અને એ પૃષ્ઠ એટલે કે આ ક્ષેત્રફળ સાથે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સંકળાય અને જે ભૌતિક રાશિ બને એ ભૌતિક રાશિ શું કહી દેવાય? વિદ્યુત ફ્લક્સ. તો છે ને સિમ્પલ. વિદ્યુત ફ્લક્સ એટલે શું? વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળ સાથે સંકળાતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, બરોબર? તો હું એ ટૂંકમાં લખી દઉં, તો ટૂંકમાં લખું છું. સંકળાતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ફ્લક્સને મિત્રો આપણે ફાઈ વડે દર્શાવવાના. હવે આનું સૂત્ર બનશે કઈ રીતે? જો એક વ્યાખ્યા આગળ આવી ગઈ. વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વખતે આપણે એક વ્યાખ્યા ભણેલા. વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે એકમ ક્ષેત્રફળ સાથે સંકળાતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એટલે આપણે આવું એક ચર્ચા કરીએ. આપણે એક ક્ષેત્રફળ તરીકે S લઈ લઈએ, સંખ્યા તરીકે આપણે N લઈ લઈએ અને આપણને જે ભૌતિક રાશિ મળતી હતી એ ભૌતિક રાશિને આપણે કહેતા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા. તો N બરાબર આપણી પાસે શું આવી જશે? તો N બરાબર આપણી પાસે આવશે E * S. બસ આ N એટલે કે આ જે સંખ્યા છે એને તો આપણે ફ્લક્સ કહીએ છીએ.
ફ્લક્સ phi is equal to E into S. સ્ટુડન્ટ હજી અહીંયા કામ પૂરું નહીં થતું. કેમ? કારણ કે આ વિદ્યુત ફ્લક્સ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે એ બી ચર્ચા કરવી પડે. બીજું કે આ બે કેવી ભૌતિક રાશિ? વિદ્યુત ક્ષેત્ર તો સદિશ રાશિ છે, ક્લિયર છે ને? ચલો તો વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે સદિશ રાશિ છે એ આપણે બતાવીએ. આ છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ સદિશ રાશિ કે અદિશ રાશિ? ફોર એક્ઝામ્પલ હું આ સપાટીની વાત કરું, આ વિદ્યુત ક્ષેત્ર આમ ગયું અને હું આ સપાટીની વાત કરું છું, જુઓ એ આ તરફ છે, તો એના ક્ષેત્રફળ ની દિશા કઈ તરફ હોય? કારણ કે આ સદિશ રાશિ છે તો ક્ષેત્રફળની દિશા સપાટીને લંબ બહારની તરફ. આનું ક્ષેત્રફળ કઈ તરફ હશે? આ તરફ, એની દિશા. જો એના આમ ગોઠવી કાઢું તો કઈ તરફ હશે? આ તરફ. જો એને હું આ તરફ ગોઠવી કાઢું તો કઈ તરફ હશે? આ તરફ. જો એને આમ ગોઠવી કાઢું તો કઈ તરફ હશે? તમારી તરફ. બરોબર? તો આ ક્લિયર હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ જો કે આપણી પાસે આ વિદ્યુત ક્ષેત્ર છે, બરોબર, અને હું અહીંયા આ રીતે એક પૃષ્ઠ બતાવી દઉં છું. અહીં આપણી પાસે આ વિદ્યુત ક્ષેત્રની દિશા થાય અને મેં હાલ સમજાવ્યું એમ કે આની દિશા એટલે કે કઈ તરફ જશે? તો આ તરફ. બરોબર, સપાટીને લંબ બહારની તરફ જશે. સ્ટુડન્ટ આ પોઈન્ટ તો ચલો ક્લિયર, પણ હવે જો હું બીજી એક પરિસ્થિતિ તમને બતાવું કે અહીંયા મારે અદિશ ગુણાકાર મૂકો કે સદિશ ગુણાકાર મૂકો, એ તો ક્લિયર છે, કારણ કે એ તો નક્કી કરશે કે આ અદિશ બને કે સદિશ બને. તો જુઓ આપણે આ વિદ્યુત ક્ષેત્રની જે ચર્ચા કરી, જેમ કે મેં આ સપાટી જેમ આમ લઈ લીધી, આ વિદ્યુત ક્ષેત્ર, અને થોડી હું આમ ગોઠવી કાઢું તો આ ક્ષેત્રફળની દિશા આ તરફ જવાની, ક્ષેત્રફળ સદિશની, તો એ વિદ્યુત ક્ષેત્ર સાથે કોઈ ખૂણો બનાવે. બરોબર, આપણે એના રીતે સમજાવી શકીએ આ રીતે. તો એ જે છે ને, જો આ ક્ષેત્રફળનો સદિશ S, આ વિદ્યુત ક્ષેત્ર જે આપણે અહીંથી બતાવી દઈએ, એની સાથે એક ખૂણો બનાવે, એને ખૂણો બનાવે સાજો થીટા. તો એ S નો આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં કયો ઘટક આવશે? તો ક્લિયર છે ને, cos ઘટક આવશે. તો આ આપણી પાસે જે ઘટક આવશે કયો આવશે? તો S cos થીટા આવશે. cos આવે તો કયો ગુણાકાર આવે? cos આવે તો અદિશ ગુણાકાર આવે. ક્લિયર? તો આપણે આને કયો ગુણાકાર એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં અહીંયા ક્ષેત્રફળનો cos ઘટક આવે છે, એનો પ્રક્ષેપ આવે છે આ. બરોબર, તો આપણે એને આ રીતે લખવાનું, એટલે અહીંયા આપણી પાસે કયો પ્રોડક્ટ આવશે? ડોટ પ્રોડક્ટ આવશે. ક્લિયર? તો હવે બોલો, બે સદિશોનો અદિશ ગુણાકાર કરીએ તમને કેવી રાશિ મળે? અદિશ રાશિ. વિદ્યુત ફ્લક્સ અદિશ રાશિ છે અને આ સૂત્રને હું આ રીતે બી લખી શકું ને, Es cos થીટા. ક્લિયર? તો આપણી પાસે આ છે અદિશ રાશિ, એ હવે આપણે ક્લિયર કરી દીધું. એના એકમની ચર્ચા થઈ જાય તો એનો એકમ આપણી પાસે કેટલો આવશે જુઓ. તો એકમ વિદ્યુત ક્ષેત્રનું શું આવશે? ન્યૂટન પર કુલમ. ક્ષેત્રફળનું શું આવશે? મીટર સ્ક્વેર. એ જ રીતે બીજો એક એકમ તો વિદ્યુત ક્ષેત્રનો વોલ્ટ પર મીટર, અને આ મીટર સ્ક્વેર મૂકશો, એક મીટર કેન્સલ થઈ જશે, એટલે તમારી પાસે કેટલો આવશે? તો વોલ્ટ ઇન્ટુ મીટર. પારિમાણિક સૂત્ર બનાવી શકો ને? તો પારિમાણિક સૂત્ર આપણી પાસે કેટલું થશે? તો પારિમાણિક સૂત્ર તમે ચેક કરી લો, જુઓ ચલો. m1 L1 T - 2 ન્યૂટન નું આવશે, મીટર સ્ક્વેર નું કેટલું આવશે? તો L2 આવશે, અને કુલમ નું કેટલું આવશે? A1 T1 આવશે. તો હવે આપણે અહીંયા જોઈએ તો આગળ શું બનશે? તો m1 L3 T - 3 A-1. તો આ વિદ્યુત ફ્લક્સ નું પારિમાણિક સૂત્ર થશે. તો અહીંયા સુધીનો પોઈન્ટ ક્લિયર? વિદ્યુત ફ્લક્સ એટલે શું? વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકેલા ક્ષેત્રફળ સાથે સંકળાતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે શું કહીશું? વિદ્યુત ફ્લક્સ કહીશું. આપણે એનું સૂત્ર બનાવી દીધું. બુકમાં સ્ટુડન્ટ ડેલ્ટા S તમને આપેલો છે, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. આપણે આનો નાનો ખંડ લઈ લઈએ તો નાના ખંડને S ની સાપેક્ષમાં ડેલ્ટા S લેવાય, તો ડેલ્ટા S લઈને પણ તમે આ સાબિત કરી શકો છો. હવે ફ્લક્સ ધન ક્યારે હોય, ફ્લક્સ ઋણ ક્યારે હોય, અને ફ્લક્સ શૂન્ય ક્યારે હોય? બરોબર, જો આ પરિસ્થિતિમાં આ બંનેની દિશા કેવી છે? એક જ. તો અહીંયા આપણી પાસે થીટા કેટલો બનશે? તો અહીંયા આપણી પાસે બનશે થીટા બરાબર 0. અને હું સૂત્ર પ્રમાણે જો તો Es cos 0,
એટલે વધશે શું cos 0 1 એટલે આપણી પાસે શું આવશે es ધન. એટલે આવા કેસમાં તમને ફ્લક્સ કેવું મળશે? આવા કેસમાં તમને ફ્લક્સ મળશે ધન. બરોબર? એ જ રીતે ફ્લક્સ ઋણ ક્યારે બને? તો આપણે એ વાત ચલો અહીંયા ફરીથી કરી દઈએ. હું આ સપાટી જે આમ ગોઠવી હતી એ સપાટીને આમ ગોઠવી કાઢું એટલે જો ક્ષેત્રફળ સદિશ મારી તરફ આવી જવાનો ને તો આ તમારી પાસે જે આવશે એક ક્ષેત્રફળ સદિશ આ તરફ જશે. વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? આ તરફ. તો આવા કેસની અંદર આપણી પાસે એંગલ કેટલો બનશે? તો એંગલ આપણી પાસે બનશે 180. બરોબર? અને અહીંયા 180 મૂકેલા સ્ક્વેર માઈનસ તો ફ્લક્સ તમને ત્યાં કેવું મળશે? તો ફ્લક્સ તમને મળશે ત્યાં ઋણ. બરોબર? ફ્લક્સ 0 ક્યારે બને? તો આ જે સપાટી જે હું મારી તરફની વાત કરું છું એ સપાટીને હું આમ ગોઠવી કાઢું આ તરફ. આનો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ જશે? ઉપરની તરફ. વિદ્યુત ક્ષેત્ર આ તરફ રહેશે. તો આપણે એવા કેસની વાત કરીએ. બરોબર? અને સપાટી આપણે આ રીતે બતાવી દઈએ. તો આનો જે ક્ષેત્રફળ સદિશ છે એ કઈ તરફ જવાનો? ઉપરની તરફ. વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે કેવું રહેશે? તો અહીંયા એંગલ કેટલો બનશે? તો અહીંયા એંગલ આપણી પાસે બનશે 90. તો આપણે અહીંયા θ 90 લઈ લઈશું. તો અહીંયા આપણને ફ્લક્સ કેવું મળી જશે? તો અહીંયા આપણને ફ્લક્સ મળી જશે 0. તો ફ્લક્સ ઋણ ક્યારે હોય? ફ્લક્સ ધન ક્યારે હોય? અને ફ્લક્સ શૂન્ય ક્યારે હોય? બરોબર છે? હવે જો આપણી પાસે એક ધન વીજભાર છે અને ધન વીજભાર શું કરે? તો વિદ્યુત ક્ષેત્ર દરેક દિશામાં ઉત્પન્ન કરે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓને દરેક દિશામાં ફેલાવે. અને હું આ સપાટી લઈ લઉં તો ચલો અહીંયા ફ્લક્સ કેવું હશે? વિચારી જુઓ. એ જ રીતે હું ઋણ વીજભાર લઈ લઉં. ઋણ વીજભારમાં વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય. તો આવા કેસની અંદર આપણી પાસે જઈએ તો ચલો અહીંયા ફ્લક્સ કેવું હશે? જો અહીંયા છે જવાબ. ક્ષેત્રફળ સદિશ તો કઈ તરફ રહેવાનું? સપાટીને લંબ બહારની તરફ. એટલે તમે કોઈ બી આકૃતિ લઈ લો. તમે આ આકૃતિ લઈ લો. અહીંયા s બહારની તરફ. તમે કોઈ બી તરફ લઈ લો. આ આકૃતિ લો છો. બરોબર છે? બધી જગ્યાએ s તો કઈ તરફ રહેવાનું? બહારની તરફ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ છો કઈ તરફ ગયું? બહારની તરફ. બંને બહારની તરફ. એંગલ કેટલો? 0. એંગલ 0 તો ફ્લક્સ કેવું? ધન. તો અહીંયા ફ્લક્સ તમને કેવું મળશે? અહીંયા તમને ફ્લક્સ મળશે ધન. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ આવી રહ્યું છે? અંદરની તરફ. વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ આવી રહ્યું છે. ક્ષેત્રફળ સદિશ બહારની તરફ. બંને પરસ્પર વિરુદ્ધ. એંગલ કેટલો બનશે? 180. 180 બનશે એટલે અહીંયા તમને ફ્લક્સ કેવું મળશે? તો અહીંયા તમને ફ્લક્સ મળશે ઋણ. ઓકે? તો આ પોઈન્ટ છે ને ધન વીજભાર ફ્લક્સ ધન, ઋણ વીજભાર તો ફ્લક્સ ઋણ. આનો તમે સ્ક્રીનશોટ નિકાલ લો. સ્ટુડન્ટ, આ તો સમાન વિદ્યુત ક્ષેત્રની વાત થઈ. અસમાન પૃષ્ઠ હોય તમારી પાસે, અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે આપણે શું કરીએ છીએ જુઓ. આપણી પાસે ધારો કે આવી એક સપાટી છે. બરોબર? અને અહીંયા આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર કંઈક આ રીતે જઈ રહ્યું છે. તો આવા કેસની અંદર વિદ્યુત ફ્લક્સ કઈ રીતે મેઝર કરવું? તો આવા કેસમાં દરેક જગ્યા આગળના ક્ષેત્રફળ સદિશ ધ્યાનમાં લેવા પડે. એના ખંડ વિચારવા પડે. વિદ્યુત ક્ષેત્ર તો આપણી પાસે છે જ. બરોબર? પણ દરેક જગ્યા આગળ જે લિંક થાય ત્યાં આપણે ક્ષેત્રફળ ખંડ વિચારવા પડે ક્ષેત્રફળ સદિશના. બરોબર? તો અહીંયા ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં જશે? તો આ સપાટી આ રીતે છે. ક્ષેત્રફળ સદિશ આ તરફ જાય ડેલ્ટા s. s ની સાપેક્ષમાં ડેલ્ટા s કેમ લીધો? કારણ કે અમે નાનો ખંડ વિચાર્યો. અહીંયા આપણે જો સપાટી આવી છે આનો ડેલ્ટા s આ તરફ જશે. એ જ રીતે આપણી પાસે સપાટી આવી છે તો આનો ડેલ્ટા s આ તરફ જશે. અને આ સપાટી કંઈક આવી છે તો આનો ડેલ્ટા s જશે આ તરફ. બરોબર? આ બધા ફ્લક્સનો સરવાળો કરવો પડે. એટલે આ નાના ખંડ સાથે સંકળાયેલું જે હું ફ્લક્સ લઈશ તો એ મને કેવું મળશે? નાનું.
એટલે કહેવાનો મતલબ છે આગળના સૂત્ર પ્રમાણે જઈએ તો E * ડેલ્ટા S આ મળશે. તો અહીંયા ફ્લક્સ મને કેવું મળશે તો ડેલ્ટા ફાઈ ડેલ્ટા ફાઈ ડેલ્ટા ફાઈ ડેલ્ટા ફાઈ ડેલ્ટા ફાઈ આ બધાનો સરવાળો કરું એટલે મને શું મળી જાય કુલ ફ્લક્સ ફાઈ. એટલે મારા સૂત્રને લખવું હોય તો કઈ રીતે લખી શકાય સિગ્મા અહીંયા આપણી પાસે આવશે E * ડેલ્ટા S. પણ આ ખંડ આપણે જ્યારે ખૂબ નાનો વિચાર્યો હોય બરોબર છે મતલબ આપણે જે ક્ષેત્રફળ ખંડ છે એ ખૂબ જ સૂક્ષ્મ વિચારીએ તો આપણે સિગ્માને કયા સ્વરૂપે સતત સ્વરૂપે લખી શકીએ ને તો એ આપણે સંકલન સ્વરૂપે બતાવીએ. એટલે આને આપણે લખવું શું લખાશે E * ds અને આગળ જઈને તમારે લખવું હોય તો E ds cos θ. આખા પૃષ્ઠ પરનું લો છો એટલે અહીંયા આપણે એક શબ્દ લખો તો લખી શકાય પૃષ્ઠ. બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આની પણ જરૂર પડવાની છે. તો આપણી પાસે બે સૂત્રો આવી ગયા, એક ES અને સંકલન EDS. તો આપણે બંનેનો ઉપયોગ તો કરવાના છે. બરોબર. આનો બી તમારે સ્ક્રીનશોટ નીકાળવો હોય તો સ્ક્રીનશોટ નીકાળી લેતો. લાસ્ટમાં એક ક્વેશ્ચન જે ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. જો મારી પાસે આ પ્રકારની બંધ સપાટી છે કે મારી પાસે આ પ્રકારની બંધ સપાટી છે કે મારી પાસે આ પ્રકારની બંધ સપાટી છે કે મારી પાસે આ પ્રકારની બંધ સપાટી છે. બરોબર. આવી ઘણી બધી સપાટીઓ હોય. એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેટલી દાખલ થાય એટલી બહાર નીકળે. અને આવી પરિસ્થિતિમાં તમને પૂછવામાં આવે કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું લખી દેવાનું 0. જેટલી રેખાઓ દાખલ થતી હોય એટલી જ રેખાઓ બહાર નીકળતી હોય તો એવા કેસમાં વિદ્યુત ફ્લક્સનો જવાબ શું આવશે 0 આવશે. વિદ્યાર્થી મિત્રો તૈયારી ચાલુ રાખો, મનોબળ એકદમ મજબૂત રાખો, કોઈ ચિંતા કરવાની નહીં, બધું સારું જ થવાનું છે. કર ભલા તો હોગા ભલા.